શાસન છે ચતુર્વિધ સંતને જન્મ જે આપે એવું આજનું શાસન છે બાદશાહીના દ્વાર ઉઘાડે એવું આજનું શાસન છે બાદશાહીના દ્વાર ઉઘાડે એવું આજનું શાસન છે આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે શાસનને મારા તમારા કોટી કોટી શાસન છે આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે 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 ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ આજનું શાસન છે। એક મિનિટ ખાલી આગળ વધારજો। પ્રિયાંશુભાઈ શાહ, આમ નામ વિચારતા કદાચ એમ લાગે કે કોણ આવશે, નામ સાંભળતા એમ લાગશે કે કેવા કેટલી ઉંમરના વ્યક્તિ હશે, અને જ્યારે આવે ત્યારે ચોક્કસ આપણને એમ થાય કે પ્રિયાંશુભાઈ, લુક એટ હિઝ એજ, લુક એટ હિઝ ફેસ। મારે એમ કહેવાનું મન થાય કે હી ઇઝ ઇન હિઝ ટીન એજ, એમની ટીન એજમાં છે, અને ટીન એજની અંદર કદાચ હાથમાં મોબાઈલ હોય, ટીન એજની અંદર હાથમાં ગેજેટ્સ હોય, ટીન એજની અંદર હાથમાં કંઈક ને કંઈક અલગ કોઈક બીજી પ્રક્રિયા હોય, કોઈ પ્રવૃત્તિ હોય, કદાચ આંગળીમાં કોઈક ન કહેવાય એવી વાતો હોય, એવી કોઈક આંગળીના ટેરવે કંઈક કામ કરતા હોય, આ બધું જ ટીન એજમાં દૂષણ હોય ને ત્યારે પ્રિયાંશુભાઈ ઓનલી એટ ધી એજ ઓફ 15 years પોતે પાઠશાળામાં કદાચ જે 15 વર્ષની ઉંમરે પાઠશાળા જવાનું જ્યારે કદાચ ન સૂજે, ત્યારે 15 વર્ષની ઉંમરે કદાચ હાથમાં પુસ્તક લેવાનું ન સૂજે, ત્યારે 15 વર્ષની ઉંમરે કદાચ ગાથા કંઠસ્થ ન કરવાનું સૂજે, ત્યારે 15 વર્ષની ઉંમરે હાથમાં પ્રત લઈ અને 40 થી વધારે પૂજનો પ્રિયાંશુભાઈ પોતે વિધિકારક તરીકે ભણાવી રહ્યા છે। અને આ જ ઉંમરની અંદર લેટ મી કરેક્ટ માય સેલ્ફ, મને કહેવા દો કે કદાચ હાથમાં ગ્રંથ લઈને તો નહીં, એ શબ્દોની કદાચ જરૂર નથી, કારણ કે આ બધા જ પૂજનો એ બધા જ તેમને કડકડાટ કંઠસ્થ છે। એ પૂજનોના સંસ્કૃત શ્લોક ખૂબ સરસ મજાના ઉચ્ચારણ, શુદ્ધ ઉચ્ચારણ સાથે વિધિ અને ક્રમ સહિત આ બધા જ પૂજન, એ શાંતિ સ્તોત્ર પૂજન હોય, સિદ્ધ ચક્ર પૂજન હોય, 18 અભિષેક હોય, એવા 41 અલગ અલગ પૂજનો હોય, એ 40 થી વધારે પૂજન એટ ધી એજ ઓફ 15 એ પોતે ભણાવી રહ્યા છે। આ ઉંમરની અંદર એમણે આ પ્રતિભા મેળવી છે, ને પોતે કદાચ શાસનના ચરણે એવી સરસ મજાની એ જ્યારે ભણાવતા હોય ને કદાચ જેમણે જોયા હોય એમને ખ્યાલ હોય શું સરસ રીતે કડકડાટ સડસડાટ પોતે બધા જ સંસ્કૃતના શ્લોકો બધા જ બોલતા હોય, અને હાજર રહેલા દરેકના ભાવ એવા સરસ રીતે એમની સાથે ભળતા હોય, અને એવા એ પોતે પણ કદાચ એ ભાવધારામાં જતા હોય, અને એવી ભાવધારામાં બાકી બધાને પણ લઈ જતા હોય, એવા પ્રિયાંશુભાઈ જેઓ તેમના નાનાજી એ વિધિકારક હતા, અને તેમના હાથ નીચે ડોક્ટર પ્રવીણભાઈ મહેતા તેમના નાના, તેમના હાથ નીચે તૈયાર થયા છે, અને તેમ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજા અને પન્યાસ પ્રવર શ્રી વજ્રસેન વિજયજી મહારાજા તેમના આશીર્વાદથી તેઓ તૈયાર થયા છે। શ્રી પ્રિયાંશુભાઈ શાહ જામનગર વિધિકારક તરીકે મને લાગે છે કે એકાદ કદાચ ઉપર જેનો ક્યારે અંત ના આવે એને આકાશ કહેવાય, નીચે જેનો ક્યારે અંત ના આવે એને પાતાળ કહેવાય। ઉપર જેનો ક્યારે અંત ના આવે એને આકાશ કહેવાય, નીચે જેનો ક્યારે અંત ના આવે એને પાતાળ કહેવાય। એવી જ રીતે જેની મમતાનો ક્યારે અંત ના આવે ને એને માં કહેવાય, એને માં કહેવાય। અત્યારે આ જે સ્ટેજ પર, આ જે લેવલ પર દીક્ષાર્થી મુમુક્ષુજી, અત્યારે જે સ્ટેજ પર હું ઊભો છું ને, એમાં સૌથી વધારે મહેનત મારા મમ્મીની છે। જો એ ના હોત ને તો અત્યારે હું આ સ્ટેજ પર ઊભો જ ન હોત। વન એન્ડ વન ઓનલી મારા મમ્મી છે, માય મધર। મારા મમ્મીએ મારું એવું તે કેવું ગર્ભ સંસ્કરણ કર્યું હતું કે બધા મોટા મોટા આચાર્ય ભગવંતો પણ કહે કે જો તમારે ગર્ભ સંસ્કરણ કરાવવું હોય તો નિશાબેન પાસે કરાવજો, એવું ગર્ભ સંસ્કરણનો પ્રભાવ છે। આ એમને એમ ના થાય। ઘણા મમ્મીને એવી કમ્પ્લેન હોય કે મારા દીકરાઓ મારું સાંભળતા નથી, મોટા થઈને મારી સામે બોલે છે, મોબાઈલ નથી મૂકતા, ટીવી નથી મૂકતા, કેમ? ગર્ભમાં હતા, સાચા સંસ્કાર ન આપ્યા। ગર્ભ સંસ્કરણ કરીને સાચા સંસ્કારો આપીને આવી રીતે જૈન શાસનના હિલ્લાઓ બની શકે છે। આમાં મેઇન કૃપા
હેમપ્રભ સુરીશ્વરજી મહારાજાની કે જે આરાધના ધામના મેઇન કહેવાય વજ્રસેન મહારાજ સાહેબની, એમના પ્રેરણાથી આખું સિદ્ધચક્ર પૂજન મોઢે કર્યું. અત્યારના સમયમાં હું પોતે અભિમાન નથી કરતો, પરંતુ દેવગુરુની કૃપાથી જો આફ્રિકા જેવા પ્રદેશોમાં 22 દિવસ જઈને પર્યુષણ મહાપર્વની આરાધના કરાવી શક્યો ને, તો માત્ર ને માત્ર દેવગુરુની કૃપાથી, માત્ર ને માત્ર દેવગુરુની કૃપાથી. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ એવા બધા જ રાજ્યોમાં કરાવી શક્યો તો અમારા ગુરુ ભગવંતના કૃપાથી. હવે સકલ શ્રી સંઘ વચ્ચે એક જ પ્રાર્થના કરું છું કે આ બધા સાથે મળીને એવા મને આશીર્વાદ આપજો કે આગળ ને આગળ આવી રીતે હું શાસનના કાર્યો કરી શકું, જેટલું મારાથી થઈ શકે એટલું જૈન શાસનને આગળ લાવવા માટે પ્રયત્ન કરી શકું. અને એક મારી વિનંતી છે, ક્યારેય પણ મારી અંદર લેશ માત્ર પણ અભિમાન ન આવે એવા મને આશીર્વાદ આપજો, એવા મને આશીર્વાદ આપજો. સિદ્ધાભૂર્વગવે સ્નાવ્યા દાક્ષિણે સૂર્યાસ્તથા પાઠગાશુ ગતિજીને સાધવસ્તુતરે દલે. એક જ્ઞાનની પીપાસા, આટલું કડકડાટ બોલવાની શક્તિ, આ સામર્થ્યને એનાથી પણ વધારે આ સમજણ આ ઉંમરે આવી છે. એકવાર જોરદાર તાળીઓના નાદે આ ઉંમરે આ કદાચ સામર્થ્યને એકવાર આપણે જોરદાર તાળીઓથી બિરદાવવું છે. વિનંતી કરીએ મુખ ઋષિ ભરતભાઈને, તેઓ પ્રિયાંશુભાઈનું સત્કાર અને સન્માન કરશે. અને આપણે તાળીઓના નાદથી આ બહુરત્ના વસુંધરા, જીન શાસન એક એવી વસુંધરા છે કે જેમાંથી અલગ 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 પ્રકારના રત્નો ચોક્કસ અવિરતપણે નીકળ્યા કરે છે. અને વન ઓફ ધેમ વુડ બી પ્રિયાંશુભાઈ શાહ. ભવિષ્યનું જીન શાસનનું રત્ન હોય તો કદાચ આપણને સરપ્રાઈઝ નહીં થાય. આ એવા રત્ન સમાન કેટલાક બિરલાઓ છે, એવા રત્ન સમાન કેટલાક હિરલાઓ છે કે જે કદાચ જીન શાસનને અજવાળતા હોય છે. આ 15 વર્ષની ઉંમરે આવું સરસ મજાનું સત્વ ફોરવનાર દીકરો, તેમને મુમુક્ષુ ભરતભાઈના હાથે સત્કાર. આવો આપણે તાળીઓના નાદથી વધાવીએ.